નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સબનું શિક્ષણ સારથી યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું એન્જિનિયરિંગના થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટના 100 MCQ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ સ્પેશિયલ છે। સો ફર્સ્ટ, કંટ્રોલ વોલ્યુમ એટલે શું? નિશ્ચિત દળ ધરાવતી સિસ્ટમ। બી, અવકાશમાં એક નિશ્ચિત વિસ્તાર જ્યાં માસ અને ઉર્જા બંને પસાર થઈ શકે છે। સી, માત્ર ઉર્જાનું ટ્રાન્સફર કરતી સિસ્ટમ અને ડી, આઇસોલેટેડ સિસ્ટમ। જવાબ બી, અવકાશમાં એક નિશ્ચિત વિસ્તાર જ્યાં માસ અને ઉર્જા બંને પસાર થઈ શકે છે। બીજો ક્વેશ્ચન, ક્લોઝડ સિસ્ટમમાં નીચેનામાંથી શું સિસ્ટમની સીમા ઓળંગી શકે છે? એ, માત્ર માસ। બી, માત્ર ઉર્જા। સી, માત્ર માસ અને ઉર્જા બંને। ડી, બંનેમાંથી એક પણ નહીં। જવાબ માત્ર ઉર્જા। ત્રીજું, નીચેનામાંથી કયો ઇન્ટેન્સિવ ગુણધર્મ છે? એ, કદ। બી, એન્થાલ્પી। સી, તાપમાન। ડી, દળ। જવાબ સી, તાપમાન। ચોથું, થર્મોડાયનેમિક્સમાં જે ગુણધર્મનો સિસ્ટમના દળ પર આધાર રાખે છે તેને શું કહેવાય? એ, ઇન્ટેન્સિવ ગુણધર્મ। બી, એક્સટેન્સિવ ગુણધર્મ। સી, વિશિષ્ટ ગુણધર્મ। ડી, ચોક્કસ ગુણધર્મ। જવાબ બી, એક્સટેન્સિવ ગુણધર્મ। 5. થર્મોડાયનેમિક્સનો ઝેરોથ નિયમ નીચેનામાંથી કયા ખ્યાલનો આધાર આપે છે? એ, આંતરિક ઉર્જા। બી, એન્ટ્રોપી। સી, તાપમાનનું માપન। ડી, કાર્ય। જવાબ સી, તાપમાનનું માપન। 6. વિધાનવાળો પ્રશ્ન, નીચેના વિધાનો તપાસો। 1. થર્મોડાયનેમિક ગુણધર્મ એ પોઇન્ટ ફંક્શન છે। બી, ગુણધર્મનો ચોક્કસ વિભેદક છે। સાચો વિકલ્પ માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, એક અને બે બંને સાચા છે। ડી, એક અને બે બંને ખોટા છે। આન્સર સી, એક અને બે બંને સાચા છે। 7. હીટ અને વર્ક એ પોઇન્ટ ફંક્શન અને ચોક્કસ વિભેદક। બી, પાથ ફંક્શન એન્ડ ચોક્કસ વિભેદક। સી, પાથ ફંક્શન અને અચોક્કસ વિભેદક। ડી, પોઇન્ટ ફંક્શન અને અચોક્કસ વિભેદક। આન્સર સી, પાથ ફંક્શન અને અચોક્કસ વિભેદક। 8. થર્મોડાયનેમિક સંતુલન માટે સિસ્ટમમાં કયું સંતુલન હોવું જરૂરી છે? એ, માત્ર થર્મલ સંતુલન। બી, માત્ર મિકેનિકલ સંતુલન। સી, માત્ર કેમિકલ સંતુલન અને ડી, થર્મલ, મિકેનિકલ અને કેમિકલ ત્રણેય સંતુલન। આન્સર ડી, થર્મલ, મિકેનિકલ અને કેમિકલ ત્રણેય સંતુલન। 9. એક વાતાવરણીય દબાણ પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન સ્કેલ પર કેટલું હોવું જોઈએ? એ, 100 કેલ્વિન। બી, 273.15 કેલ્વિન। સી, 373.15 કેલ્વિન। ડી, 0 કેલ્વિન। આન્સર સી, 373.15 કેલ્વિન। 10. જ્યારે બે સિસ્ટમ ત્રીજી સિસ્ટમ સાથે અલગ અલગ થર્મલ સંતુલનમાં હોય ત્યારે તેઓ એકબીજા સાથે પણ થર્મલ સંતુલનમાં હોય છે। આ નિયમ કયો છે? એ, પ્રથમ નિયમ। બી, બીજો નિયમ। સી, ઝીરોથ નિયમ। ડી, ત્રીજો નિયમ। સી, ઝીરોથ નિયમ। 11. આદર્શ વાયુ સમીકરણ કયું છે? એ, PV = mRT। બી, P/V = mRT। સી, PV = m/RT। ડી, PV = VRT। આન્સર એ, PV = mRT। 12. શુદ્ધ પદાર્થ કોને કહેવાય? એ, જેનું રાસાયણિક બંધારણ સમગ્ર સિસ્ટમમાં સમાન અને સ્થિર હોય છે। બી, જે માત્ર પ્રવાહી અવસ્થામાં હોય। સી, જેમાં માત્ર એક જ તત્વ હોય। ડી, જેનું તાપમાન અચળ હોય। આન્સર એ, જેનું રાસાયણિક બંધારણ સમગ્ર સિસ્ટમમાં સમાન અને સ્થિર હોય। 13. પાણી માટે ટ્રિપલ પોઇન્ટનું તાપમાન કેટલું છે? એ, 0 સેલ્સિયસ। બી, 0.01 સેલ્સિયસ। સી, 100 સેલ્સિયસ। ડી, 273.15 કેલ્વિન। આન્સર બી, 0.01 સેલ્સિયસ। 14. વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે? એ, ઊંચા દબાણે અને નીચા તાપમાને। બી, નીચા દબાણે અને ઊંચા તાપમાને। સી, ઊંચા દબાણે અને ઊંચા તાપમાને। ડી, નીચા દબાણે અને નીચા તાપમાને। આન્સર બી, નીચા દબાણે અને ઊંચા તાપમાને। 15. આદર્શ વાયુ માટે કમ્પ્રેસિબલ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? એ, Z <1। બી, Z <1। સી, Z = 1। ડી, Z = 0। આન્સર સી, Z = 1। 16. ક્રિટિકલ પોઇન્ટ પર પાણીની લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કેટલી હોય? એ, મહત્તમ। બી, 2257 kJ/kg। સી, 0। ડી, અનંત। આન્સર સી, 0। આદર્શ વાયુ મિશ્રણ માટે ડાલ્ટનનો નિયમ શું દર્શાવે છે? એ, કુલ કદ એ આંશિક કદનો સરવાળો છે। બી, કુલ દબાણ એ મિશ્રણના દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો છે। સી, કુલ તાપમાન એ આંશિક તાપમાનનો સરવાળો છે। ડી, કુલ દળ શૂન્ય છે।
આન્સર બી, કુલ દબાણ એ મિશ્રણના દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો છે. 18. સંતૃપ્ત પ્રવાહી અને સંતૃપ્ત બાષ્પ અવસ્થાનો જ્યાં એકબીજા સાથે ભળી જાય છે અને અલગ ઓળખી શકાતી નથી તે બિંદુ કયું છે? એ. ટ્રિપલ પોઈન્ટ, બી. ક્રિટિકલ પોઈન્ટ, સી. બોઇલિંગ પોઈન્ટ, ડી. મેલ્ટિંગ પોઈન્ટ. આન્સર બી, ક્રિટિકલ પોઈન્ટ. 19. વિધાનવાળો પ્રશ્ન. વિધાન એ, બરફ, પાણી અને વરાળ ત્રણેય ટ્રિપલ પોઈન્ટ પર એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે કારણ ટ્રિપલ પોઈન્ટ પર ડિગ્રી ઓફ ફ્રીડમ શૂન્ય હોય છે. એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. બી, એ અને આર બંને સાચા છે પણ આર એની સાચી સમજૂતી નથી. સી, એ સાચું છે પણ આર ખોટું છે. ડી, એ ખોટું છે પણ આર સાચું છે. આન્સર એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. 20. ડ્રાયનેસ ફ્રેક્શનની વ્યાખ્યા શું છે? એ. એક્સ મિશ્રણમાં પ્રવાહીનું દળ ભાગ્યા કુલ દળ. બી, એક્સ મિશ્રણમાં વરાળનું દળ ભાગ્યા કુલ દળ. સી, એક્સ વરાળનું કદ ભાગ્યા પ્રવાહીનું કદ. ડી, એક્સ કુલ દળ ભાગ્યા વરાળનું કદ. આન્સર બી, એક્સ મિશ્રણમાં વરાળનું દળ ભાગ્યા કુલ દળ. 21. ડ્રાય સેચ્યુરેટેડ સિસ્ટમમાં ડ્રાયનેસ ફ્રેક્શનનું મૂલ્ય કેટલું હોય છે? એ. 0, બી. 0.5, સી. 1.0, ડી. અનંત. આન્સર સી, 1.0. વાસ્તવિક વાયુઓ માટે વાન ડર વાલ્સ સમીકરણ કયું છે? એ. પીવી RT, બી. P + A/V² × V - B RT, સી. P - A/V² × V + B RT, ડી. P VRT - A. આન્સર બી, P + A/V² × V - B RT. સ્પેસિફિક હીટ અને કોન્ટ્રાસ્ટ પ્રેશર અને સ્પેસિફિક હીટ ઓફ કોન્સ્ટન્ટ વોલ્યુમ વચ્ચેનો સંબંધ આદર્શ વાયુ માટે શું છે? એ. CP/CV R, CP + CV R, સી. CP - CV R, ડી. CV - CP R. આન્સર સી, CP - CV R. ક્વેશ્ચન 24. ગેસ કોન્સ્ટન્ટનું મૂલ્ય યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટના પદમાં કેવી રીતે લખાયું? એ. R = RU × M, જ્યાં M એ મોલેક્યુલ વજન છે. બી. R = RU/M. સી. R = M/RU. ડી. R = RU+M. આન્સર બી, R = RUM. 25. વિધાનવાળો પ્રશ્ન. આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર તાપમાન પર આધાર રાખે છે. બે. વાસ્તવિક વાયુની આંતરિક ઉર્જા તાપમાન અને દબાણ બંને પર આધાર રાખે છે. એ. 1 સાચું, 2 ખોટું, બી. 1 ખોટું, 2 સાચું, સી. બંને સાચા, ડી. બંને ખોટા, સી. બંને સાચા. 26. સાયક્લિક પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું દર્શાવે છે? એ. ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔQ = ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔW. બી. ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔQ > ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔW. સી. ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔQ < ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔW. ડી. ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔQ + ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔW = 0. આન્સર એ. ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔQ = ક્લોઝ ઇન્ટિગ્રેશન ΔW. 27. ક્લોઝ્ડ સિસ્ટમ માટે પ્રથમ નિયમનું સમીકરણ કયું છે? એ. Q = W, બી. Q = ΔU + W, સી. Q = ΔH + W, ડી. W = ΔU + Q. આન્સર બી, Q = ΔU + W. 28. કોઈપણ મશીન ઉર્જા આપ્યા વિના સતત કાર્ય આપી શકે નહીં. આ કયા નિયમનું પરિણામ છે? 1. ઝેરોથ નિયમ, બી. પ્રથમ નિયમ, સી. બીજો નિયમ, ડી. ત્રીજો નિયમ. આન્સર બી, પ્રથમ નિયમ. 29. એન્થાલ્પીની ગાણિતિક વ્યાખ્યા કઈ છે? એ. H = U - PV, બી. H = U + PV, સી. H = P + UV, ડી. H = Q - W. આન્સર H = U + PV. 30. કંટ્રોલ વોલ્યુમ માટે જે ગતિજ અને સ્થિતિજ ઉર્જામાં થતો ફેરફાર અવગણવામાં આવે તો કાર્ય શેના બરાબર થાય? એ. W = -P/dV, બી. W = -V/dP, સી. W = P/dV, ડી. W = Δu. આન્સર બી. W = -V/dP.
આઇસોકોરિક પ્રક્રિયામાં સિસ્ટમ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે? એ મહત્તમ, બી પી V2 - V1, સી શૂન્ય, ડી અનંત. સી આન્સર સી શૂન્ય. 32. આઇસોપેરિક પ્રક્રિયામાં સિસ્ટમને આપેલી ગરમી શાના બરાબર હોય છે? એ આંતરિક ઉર્જામાં ફેરફાર, બી એન્થાલ્પીમાં ફેરફાર, સી કાર્યમાં ફેરફાર, ડી એન્ટ્રોપીમાં ફેરફાર. આન્સર બી એન્થાલ્પીમાં ફેરફાર. 33. આઇસોથર્મલ પ્રક્રિયામાં આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય છે? એ શૂન્ય, બી મહત્તમ, સી ઋણ, ડી ક્યુ બરાબર. આન્સર એ શૂન્ય. 34. પોલિયોટ્રોપિક પ્રક્રિયા PV/n = C માટે કાર્યનું સૂત્ર શું છે? એ P1 V1 ln V2/V1, બી P1 V1 - P2 V2 upon n - 1, સી P2 V2 - P1 V1 upon n - 1, ડી શૂન્ય. તો આન્સર બી P1 V1 - P2 V2 upon n - 1. 35. એડિયાબેટિક પ્રોસેસ માટે કઈ શરત સાચી છે? એ ΔT = 0, બી ΔP = 0, સી Q - 0, Q = 0, ડી W = 0. આન્સર સી Q = 0. 36. એડિયાબેટિક પ્રક્રિયા માટે પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ શું છે? એ PV = C, બી P/V = C, સી PV/γ = C, ડી PV/γ × V = C. આન્સર સી PV/γ = C. 37. કુલ ઉર્જા એ કોનો સરવાળો છે? એ માત્ર આંતરિક ઉર્જા, બી આંતરિક ઉર્જા પ્લસ ગતિજ ઉર્જા પ્લસ સ્થિતિજ ઉર્જા, સી ગતિજ ઉર્જા પ્લસ સ્થિતિજ ઉર્જા, ડી એન્થાલ્પી પ્લસ એન્ટ્રોપી. આન્સર બી આંતરિક ઉર્જા ગતિજ ઉર્જા પ્લસ સ્થિતિજ ઉર્જા. 38. વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1. ફ્રી એક્સપાન્શન પ્રક્રિયા કાર્ય શૂન્ય હોય છે. વિધાન 2. ફ્રી એક્સપાન્શન શૂન્ય અવકાશ સામે થાય છે. એ 1 અને 2 બંને સાચા છે અને 2 એ 1નું કારણ છે. બી બંને સાચા છે પણ સમજૂતી નથી. સી 1 સાચું છે 2 ખોટું છે, ડી બંને ખોટા છે. આન્સર એ 1 અને 2 બંને સાચા છે અને 2 એ 1નું કારણ છે. 39. નોઝલનો મુખ્ય હેતુ શું છે? એ પ્રવાહીનું દબાણ વધારવું, બી પ્રવાહીનો વેગ અને ગતિજ ઉર્જા વધારવી, સી તાપમાનનું ઘટાડવું, ડી કાર્ય ઉત્પન્ન કરવું. આન્સર બી પ્રવાહીનો વેગ અને ગતિજ ઉર્જા વધારવી. 40. થ્રોટલિંગ પ્રક્રિયામાં કયો ગુણધર્મ અચળ રહે છે? એ એન્ટ્રોપી, બી આંતરિક ઉર્જા, સી એન્થાલ્પી, ડી કદ. સી એન્થાલ્પી આન્સર છે. 41. સિસ્ટમ ટર્બાઇનમાં કઈ પ્રક્રિયા ધારી લેવામાં આવે છે? એ આઇસોથર્મલ વિસ્તરણ, બી રિવર્સિબલ એડિયાબેટિક વિસ્તરણ, સી અચળ કદની પ્રક્રિયા, ડી થ્રોટલિંગ. આન્સર બી રિવર્સિબલ એડિયાબેટિક વિસ્તરણ. 42. જો કોઈ સિસ્ટમ 100 કિલોજૂલ હીટ મેળવે અને 40 કિલોજૂલ વર્ક આપે તો તેની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય છે? એ 140 કિલોજૂલ વધે છે, બી 60 કિલોજૂલ વધે છે, સી 60 કિલોજૂલ ઘટે છે, ડી 40 કિલોજૂલ વધે છે. આન્સર બી 60 કિલોજૂલ વધે છે. 43. રિવર્સિબલ પ્રક્રિયા એટલે શું? એ જે માત્ર એક જ દિશામાં થઈ શકે છે, બી જે પ્રક્રિયા કોઈપણ નિશાન છોડ્યા વગર તેની મૂળ સ્થિતિમાં પરત આવી શકે છે, સી જેમાં ખૂબ જ ઝડપી ફેરફારો થાય છે, ડી જેમાં ઘર્ષણ મહત્તમ હોય છે. આન્સર બી જે પ્રક્રિયા કોઈપણ નિશાન છોડ્યા વિના તેની મૂળ સ્થિતિમાં પરત આવી શકે. 44. હીટ એજન્સીની થર્મલ કાર્યક્ષમતાનું સૂત્ર શું છે? એ Wnet/Qin, બી Qin/Wnet, સી Qout/Qin, ડી 1 + Qout/Qin. આન્સર એ Wnet/Qin. 45. કોઈપણ સાયક્લિક પ્રક્રિયા માટે હીટ અને વર્ક ટ્રાન્સફર વચ્ચેનો સંબંધ એ σQ + σW = 0, બી σQ = σW, સી σQ/σW = 1, ડી બંને બી અને સી. આન્સર ડી બંને બી અને સી. 46. એવું કયું હીટ એન્જિન બનાવવું અશક્ય છે જે એક જ રિઝર્વાયરમાંથી ગરમી લે અને સંપૂર્ણપણે તેને કાર્યમાં ફેરવે? આ કયું સ્ટેટમેન્ટ છે? એ ક્લોસિયસ સ્ટેટમેન્ટ, બી કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, સી ઝેરોથ સ્ટેટમેન્ટ, ડી ડાલ્ટનનો સ્ટેટમેન્ટ. આન્સર બી કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ.
47. કોઈપણ બાહ્ય કાર્ય કર્યા વિના નીચે તાપમાનવાળા પદાર્થમાંથી ઊંચા તાપમાનવાળા પદાર્થમાં ગરમીનું ટ્રાન્સફર અશક્ય છે. આ કયું સ્ટેટમેન્ટ છે? એ. કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, બી. મેક્સવેલ સ્ટેટમેન્ટ, સી. ક્લોસિયસ સ્ટેટમેન્ટ, ડી. જૂલનો સ્ટેટમેન્ટ. આન્સર સી. ક્લોસિયસ સ્ટેટમેન્ટ. 48. પંપ અથવા રેફ્રિજરેટરનો સિદ્ધાંત કયા સ્ટેટમેન્ટ પર આધારિત છે? એ. કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, બી. ક્લોસિયસ સ્ટેટમેન્ટ, સી. પ્રથમ નિયમ, ડી. ગેલ્યુસેકનો નિયમ. આન્સર બી. ક્લોસિયસ સ્ટેટમેન્ટ. 49. હીટ એન્જિનની કાર્યક્ષમતા 100% કેમ હોઈ શકતી નથી? એ. ઘર્ષણના કારણે, બી. પ્રથમ નિયમના કારણે, સી. કેલ્વિન પ્લાન્કના નિયમ મુજબ અમુક હીટ રિજેક્ટ થવી જ જોઈએ, ડી. એન્જિનમાં લીકેજના કારણે. સી. આન્સર સી. કેલ્વિન પ્લાન્ક નિયમ મુજબ અમુક હીટ રિજેક્ટ થવી જ જોઈએ. 50. COP મતલબ કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની વ્યાખ્યા શું છે? એ. ડિઝાયર્ડ ઇફેક્ટ અપોન વર્ક ઇનપુટ, બી. વર્ક ઇનપુટ અપોન ડિઝાયર્ડ ઇફેક્ટ, સી. ક્યુ ઇનપુટ અપોન ક્યુ આઉટપુટ, ડી. ડબલ્યુ નેટ અપોન ક્યુ ઇનપુટ. આન્સર એ. ડિઝાયર્ડ ઇફેક્ટ અપોન વર્ક ઇનપુટ. 51. જો રેફ્રિજરેટરનો COP 4 હોય અને વર્ક ઇનપુટ 2 કિલોવોલ્ટ હોય તો તેમાંથી કેટલી ગરમી ખેંચાશે? એ. 2 કિલોવોલ્ટ, બી. 6 કિલોવોલ્ટ, સી. 8 કિલોવોલ્ટ, ડી. 0.5 કિલોવોલ્ટ. આન્સર સી. 8 કિલોવોલ્ટ. 52. સમાન તાપમાનના તફાવત વચ્ચે કામ કરતા હીટ પંપ અને રેફ્રિજરેટર વચ્ચેનો સંબંધ કયો છે? એ. COP-HP COP-ref -1, બી. COP-HP COP-ref +1, સી. COP-HP COP-ref, ડી. COP-HP 1 upon COP-ref. આન્સર બી. COP-HP COP-ref +1. 53. કાર્નોટ સાયકલ કઈ 4 રિવર્સિબલ પ્રક્રિયાઓથી બનેલી છે? એ. 2 આઇસોબેરિક અને 2 આઇસોકોરિક, બી. 2 આઇસોથર્મલ અને 2 એડિયાબેટિક, સી. 2 આઇસોથર્મલ અને 2 આઇસોબેરિક, ડી. 2 એડિયાબેટિક 2 આઇસોબેરિક. આન્સર બી. આઇસોથર્મલ 2 આઇસોથર્મલ અને 2 એડિયાબેટિક. 54. આપેલા બે તાપમાનનો T1 અને T2 વચ્ચે કામ કરતા કયા એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ હશે? એ. ડીઝલ એન્જિન, બી. ઓટો એન્જિન, સી. રિવર્સિબલ એન્જિન, ડી. વાસ્તવિક એન્જિન. આન્સર સી. રિવર્સિબલ એન્જિન. 55. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા શેના પર આધાર રાખે છે? એ. વર્કિંગ ફ્લુઇડના પ્રકાર પર, બી. માત્ર સોર્સના તાપમાન પર, સી. માત્ર સિંકના તાપમાન પર, ડી. સોર્સ અને સિંક બંનેના તાપમાન પર. આન્સર ડી. સોર્સ અને સિંક બંનેના તાપમાન પર. 56. જો સોર્સ તાપમાન T1 અને સિંક તાપમાન T2 હોય તો કાર્નોટ કાર્યક્ષમતાનું સૂત્ર કયું છે? એ. 1 - T1 upon T2, બી. 1 - T2 upon T1, સી. T1 - T2 upon T2, ડી. T2 upon T1 - T2. આન્સર બી. 1 - T2 upon T1. 57. એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ કયા નિયમ અને કઈ સાયકલના આધારે વ્યાખ્યાયિત થયેલ છે? એ. પ્રથમ નિયમ રેન્કાઇન સાયકલ, બી. બીજો નિયમ કાર્નોટ સાયકલ, સી. ઝેરોથ નિયમ બ્રાયટોન સાયકલ, ડી. બીજો નિયમ ઓટો સાયકલ. આન્સર બી. બીજો નિયમ કાર્નોટ સાયકલ. 58. વિધાનવાળો પ્રશ્ન. વિધાન એ. PMM2નું નિર્માણ અશક્ય છે. વિધાન 2. PMM2ની કાર્યક્ષમતા 100% હોય છે જે કેલ્વિન પ્લાન્ક નિયમનું ઉલ્લંઘન કરે છે. એ. બંને સાચા છે અને વિધાન 2 સમજૂતી છે, બી. બંને સાચા છે પણ સમજૂતી નથી, સી. 1 સાચું છે 2 ખોટું, ડી. 1 ખોટું 2 સાચું. આન્સર એ. બંને સાચા છે અને વિધાન 2 સમજૂતી છે. 59. કાર્નોટ રેફ્રિજરેટરનો COP T1 > T2નું સૂત્ર શું છે? એ. T1 upon T1 - T2, બી. T2 upon T1 - T2, સી. T1 - T2 upon T1, ડી. T1 - T2 upon T1. આન્સર બી. T2 upon T1 - T2. 60. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% હોય અને તે જ સાયકલ રિવર્સ ચલાવવાની હીટ પંપ તરીકે ઉપયોગમાં લેવાય તો તેનો COP કેટલો હશે? એ. 0.5, બી. 1.5, સી. 2.0, ડી. 1.0. આન્સર સી. 2.0. 61. ક્લોસિયસ ઇનઇક્વાલિટીનું ગાણિતિક સ્વરૂપ કયું છે?
A. Close integration del q upon t greater than 0. B. Close integration del q upon t is equal to 0. C. Close integration del q upon t less than or equal to 0. D. Close integration del q upon t greater than or equal to 0. Answer C. Close integration del q upon t less than or equal to 0. 62. જો કોઈ સાયકલ માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન ડેલ ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તે સાયકલ કેવી છે? એ ઇરિવર્સિબલ, બી રિવર્સેબલ, સી અશક્ય, ડી વાસ્તવિક. આન્સર બી રિવર્સેબલ. 63. જો કોઈ સાયકલ માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન ડેલ ક્યુ અપોન ટી લેસ ધેન 0 હોય તો તે સાયકલ કેવી છે? એ ઇરિવર્સિબલ સાયકલ, બી રિવર્સેબલ સાયકલ, સી અશક્ય સાયકલ, ડી આદર્શ સાયકલ. આન્સર એ ઇરિવર્સેબલ સાયકલ. 64. જો ક્લોઝ ઇન્ટિગ્રેશન ડેલ ક્યુ અપોન ટી ગ્રેટર દેન 0 આવે તો તેનો અર્થ શું છે? એ સાયકલ શક્ય અને રિવર્સેબલ છે, બી સાયકલ શક્ય અને ઇરિવર્સેબલ છે, સી સાયકલ થર્મોડાયનેમિક્સ મુજબ અશક્ય છે, ડી એન્ટ્રોપી ઘટે છે. આન્સર સી સાયકલ થર્મોડાયનેમિક્સ મુજબ અશક્ય છે. 65. એન્ટ્રોપી એ કોનું માપ છે? એ સિસ્ટમની કુલ ઉર્જા, બી સિસ્ટમમાં આવણિક અવ્યવસ્થા, સી સિસ્ટમનું તાપમાન, ડી સિસ્ટમનું કાર્ય. આન્સર બી સિસ્ટમમાં આણ્વિક અવ્યવસ્થા. 66. એન્ટ્રોપીમાં થતા ફેરફારનું સમીકરણ રિવર્સિબલ પ્રક્રિયા માટે કયું છે? એ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ અપોન ટી, બી ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડેલ ક્યુ, સી ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ડબલ્યુ અપોન ટી, ડી ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીયુ અપોન ટી. આન્સર એ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ અપોન ટી. 67. એન્ટ્રોપીમાં વધારો થવાનો સિદ્ધાંત શું કહે છે? એ યુનિવર્સની એન્ટ્રોપી હંમેશા ઘટે છે, બી યુનિવર્સની એન્ટ્રોપી અચળ રહે છે અથવા વધે છે, સી સિસ્ટમની એન્ટ્રોપી હંમેશા વધે છે, ડી યુનિવર્સની એન્ટ્રોપી શૂન્ય છે. આન્સર બી યુનિવર્સની એન્ટ્રોપી અચળ રહે છે અથવા વધે છે. 68. આઇસોલેટેડ સિસ્ટમમાં જો રિવર્સિબલ પ્રક્રિયા થતી હોય તો તેની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે? એ વધે, બી ઘટે, સી શૂન્ય, ડી અનંત થાય. સી શૂન્ય. 69. ઘન અને પ્રવાહી એ અસંકોચનીય માનવામાં આવે તેમાં માટે એન્ટ્રોપી ફેરફાર શું સૂત્ર છે? એ સી ln T2 upon T1, બી R ln V2 upon V1, સી CP ln T2 upon T1 minus R ln P2 upon P1, ડી 0. આન્સર એ સી ln T2 upon T1. 70. આદર્શ વાયુ માટે એન્ટ્રોપી ફેરફારનું એક સમીકરણ છે. એ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી ln T2 upon T1 પ્લસ R ln V2 upon V1, બી ડેલ્ટા એસ સીપી ln T upon T1 plus R ln P2 upon P1, C delta S CV ln T2 upon T1 minus R ln V2 upon V1, D delta S is equal to R ln P2 upon P1. Answer A delta S is equal to CV ln T2 upon T1 plus R ln V2 upon V1. 71. આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા એટલે શું? એ અચળ એન્થાલ્પી પ્રક્રિયા, બી અચળ તાપમાન પ્રક્રિયા, સી રિવર્સિબલ એડિયાબેટિક પ્રક્રિયા જ્યાં એન્ટ્રોપી અચળ રહે છે, ડી અચળ કદની પ્રક્રિયા. આન્સર સી રિવર્સિબલ એડિયાબેટિક પ્રક્રિયા. 72. ગરમી ઉમેરવાથી સિસ્ટમની એન્ટ્રોપી પર શું અસર થાય છે? એ વધે છે, બી ઘટે છે, સી સમાન રહે છે, ડી શૂન્ય થઈ જાય છે. આન્સર એ વધે છે. 73. ગરમી દૂર કરવાથી સિસ્ટમની એન્ટ્રોપી એ વધે છે, બી ઘટે છે, સી બદલાતી નથી, ડી મહત્તમ થાય છે. આન્સર બી ઘટે છે. 74. ટીએસ ડાયાગ્રામમાં વળાંક નીચેનો વિસ્તાર શું દર્શાવે છે? એ કાર્ય, બી ગરમી રિવર્સિબલ પ્રક્રિયા માટે, સી એન્થાલ્પી, ડી આંતરિક ઉર્જા. આન્સર બી ગરમી રિવર્સિબલ પ્રક્રિયા માટે. 75. ઇરિવર્સિબિલિટીના કારણો કયા છે? એ ઘર્ષણ, બી તાપમાનના તફાવતથી થતું હીટ ટ્રાન્સફર, સી ફ્રી એક્સપેન્શન, ડી ઉપરોક્ત તમામ આન્સર છે. 76. વાસ્તવિક પ્રક્રિયા માટે એન્ટ્રોપી જનરેશન કેવું હોય છે? એ એસ જનરેશન ઇઝ ઇક્વલ ટુ 0, બી એસ જનરેશન લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 0, સી એસ જનરેશન ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 0, ડી એસ જનરેશન ઇઝ ઇક્વલ ટુ 0. આન્સર સી એસ જનરેશન ગ્રેટર દેન 0. 77. ત્રીજા નિયમ મુજબ સંપૂર્ણ સ્ફટિકની એન્ટ્રોપી કયા તાપમાને શૂન્ય હોય છે? એ 0 સેલ્સિયસ, બી 273.15 કેલ્વિન, સી 0 કેલ્વિન, ડી 100 સેલ્સિયસ. આન્સર સી 0 કેલ્વિન એટલે કે એબ્સોલ્યુટ 0. 78. ટીડીએસ સમીકરણો કયા છે? એ TDS is equal to DU plus PDV અને TDS is equal to DS minus VDP. B TDS is equal to DU minus PDV અને TDS is equal to DS plus VDP. C TDS is equal to DU plus VDP. D TDS is equal to DS minus PDV. Answer A TDS is equal to DU plus PDV અને TDS is equal to DS minus VDP.
79 અવેલેબિલિટી એટલે શું? એ સિસ્ટમમાંથી મેળવી શકાતું મહત્તમ શક્ય ઉપયોગી કાર્ય. બી સિસ્ટમ દ્વારા ગુમાવેલી ઉર્જા. સી ડિગ્રેડેડ ઉર્જા. ડી કુલ ગરમી. આન્સર એ સિસ્ટમમાંથી મેળવી શકાતું મહત્તમ શક્ય ઉપયોગી કાર્ય. 80 ડેડ સ્ટેટ પર સિસ્ટમની અવેલેબિલિટી કેટલી હોય છે? એ મહત્તમ. બી 0. સી 100%. ડી અનંત. આન્સર બી 0. 81 સ્ટીમ પાવર પ્લાન્ટ માટેની આદર્શ સાયકલ કઈ છે? એ કાર્નોટ સાયકલ. બી બ્રાયટોન સાયકલ. સી રેન્કાઇન સાયકલ. ડી ઓટો સાયકલ. સી રેન્કાઇન સાયકલ આન્સર છે. 82 રેન્કાઇન સાયકલમાં કઈ 4 પ્રક્રિયાઓ હોય છે? એ 2 આઇસેન્ટ્રોપિક એન્ડ આઇસોકોરિક. બી 2 આઇસેન્ટ્રોપિક અને 2 આઇસોબેરિક. સી 2 આઇસોથર્મલ અને 2 આઇસોબેરિક. ડી 2 આઇસોકોરિક અને 2 આઇસોથર્મલ. આન્સર બી 2 આઇસેન્ટ્રોપિક અને 2 આઇસોબેરિક. 83 રેન્કાઇન સાયકલમાં પંપનું કાર્ય સામાન્ય રીતે સ્ટીમ ટર્બાઇનના કાર્યની સરખામણીમાં એ ખૂબ જ વધારે હોય છે. બી લગભગ સમાન હોય છે. સી અવગણી શકાય તેટલું હોય છે. ડી 0 હોય છે. આન્સર સી અવગણી શકાય તેટલું ઓછું હોય છે. 84 સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સર કઈ પ્રક્રિયા કરે છે? એ અચળ કદ પર હીટ રિજેક્શન. બી અચળ દબાણ પર હીટ રિજેક્શન. સી આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. ડી અચળ દબાણ પર હીટ એડિશન. બી અચળ દબાણ પર હીટ એડિશન. 85 રેન્કાઇન સાયકલની કાર્યક્ષમતા કાર્નોટ સાયકલ કરતાં એ વધારે હોય છે. બી ઓછી હોય છે. સી સમાન હોય છે. ડી કહી શકાય નહીં. આન્સર બી ઓછી હોય છે. 86 રેન્કાઇન સાયકલમાં સ્ટીમનું સુપરહીટિંગ કરવાથી ટર્બાઇનમાં એ ભેજ ઘટે અને બ્લેડનું ધોવાણ અટકે. બી કાર્યક્ષમતામાં ઘટે. સી પંપનું કાર્ય વધે છે. ડી તાપમાન ઘટે છે. આન્સર એ ભેજ ઘટે છે અને બ્લેડનું ધોવાણ અટકે છે. 87 ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ કયા સાયકલ પર કામ કરે છે? એ રેન્કાઇન સાયકલ. બી બ્રાયટોન સાયકલ. સી એરિક્સન સાયકલ. ડી સ્ટર્લિંગ સાયકલ. આન્સર બી બ્રાયટોન સાયકલ. 88 બ્રાયટોન સાયકલમાં હીટ એડિશન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? એ અચળ દબાણ. બી અચળ કદ. સી અચળ તાપમાન. ડી અચળ એન્ટ્રોપી. આન્સર એ અચળ દબાણ. 89 બ્રાયટોન સાયકલની કાર્યક્ષમતા મુખ્યત્વે શેના પર આધાર રાખે છે? એ કટ ઓફ રેશિયો. બી પ્રેશર રેશિયો. સી વોલ્યુમ રેશિયો. ડી મહત્તમ તાપમાન. આન્સર બી પ્રેશર રેશિયો. 90 આદર્શ બ્રાયટોન સાયકલની કાર્યક્ષમતાનું સમીકરણ કયું છે? એ 1 - 1 RP. બી 1 - 1 RP રેઝ ટુ gamma -1 gamma. સી 1 - 1 RP રેઝ ટુ gamma. ડી 1 - RP રેઝ ટુ gamma -1 gamma. આન્સર બી 1 - 1 RP રેઝ ટુ gamma -1 gamma. 91 ગેસ ટર્બાઇનમાં કમ્પ્રેસરનું કાર્ય સ્ટીમ પાવર પ્લાન્ટના પંપના કાર્ય કરતાં એ ઘણું વધારે હોય છે. બી ઓછું હોય છે. સી સમાન હોય છે. ડી 0 હોય છે. આન્સર એ ઘણું વધારે હોય છે. 92 બ્રાયટોન સાયકલમાં રીજનરેશનનો ઉપયોગ કરવાથી શું થાય છે? એ નેટવર્ક વધે છે. બી થર્મલ કાર્યક્ષમતા વધે છે કારણ કે હીટ એડિશન ઘટે છે. સી કમ્પ્રેસર વર્ક ઘટે છે. ડી ટર્બાઇન વર્ક વધે છે. આન્સર બી થર્મલ કાર્યક્ષમતા વધે છે કારણ કે હીટ એડિશન ઘટે છે. 93 ડોમેસ્ટિક રેફ્રિજરેટર સામાન્ય રીતે કઈ સાયકલ પર કામ કરે છે? એ વેપર એબ્ઝોર્પ્શન સાયકલ. બી વેપર કમ્પ્રેશન સાયકલ. સી રિવર્સ બ્રાયટોન સાયકલ. ડી કાર્નોટ સાયકલ. બી વેપર કમ્પ્રેશન સાયકલ. 94 વીસીસીમાં કઈ 4 પ્રક્રિયાઓ હોય છે? એ કમ્પ્રેશન, કન્ડેન્સન, વિસ્તરણ, ઇવેપરેશન. બી કમ્પ્રેશન, હીટિંગ, કુલિંગ, થ્રોટલિંગ. સી આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, આઇસોબેરિક હીટ રિજેક્શન, આઇસોએન્થાલ્પી એક્સપાન્શન, આઇસોબેરિક હીટ એડિશન. ડી ઉપરોક્ત તમામ એ અને સી બંને સાચા સ્વરૂપો છે. આન્સર સી આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, આઇસોબેરિક હીટ રિજેક્શન, આઇસોએન્થાલ્પી એક્સપાન્શન, આઇસોબેરિક હીટ એડિશન. 95 વીસીસીમાં થ્રોટલિંગ વાલ્વ માં કઈ પ્રક્રિયા થાય છે? એ રિવર્સિબલ એડિયાબેટિક. બી અચળ એન્થાલ્પી. સી અચળ તાપમાન. ડી અચળ દબાણ. આન્સર બી અચળ એન્થાલ્પી. 96 વેપર કમ્પ્રેશન સાયકલમાં રેફ્રિજરેટિંગ ઇફેક્ટ કયા ઉત્પન્ન થાય છે? એ કમ્પ્રેસરમાં. બી કન્ડેન્સરમાં. સી એક્સપાન્શનમાં વાલ્વમાં. ડી ઇવેપોરેટરમાં. આન્સર ડી ઇવેપોરેટરમાં. 97 વીસીસીમાં કન્ડેન્સરનું કાર્ય શું છે? એ ગરમીનું શોષણ કરવું. બી વાતાવરણમાં ગરમી મુક્ત કરવી. સી દબાણ ઘટાડવું. ડી વરાળને ઉકાળવી. આન્સર બી વાતાવરણમાં ગરમી મુક્ત કરવી. 98 વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1 વ્યવહારમાં સિસ્ટમ પાવર પ્લાન્ટ માટે કાર્નોટ સાયકલ વાપરી શકાતી નથી. વિધાન 2
કાર્નોટ સાયકલમાં વેટ રિજનમાં કમ્પ્રેશન કરવું પ્રેક્ટિકલ ખૂબ જ અઘરું છે અને ટર્બાઇનમાં પંપની સરખામણીમાં ઘણું ઓછું બેકવર્ક રેશિયો મળે છે. એ 1 અને 2 બંને સાચા છે અને 2 એ 1ની સાચી સમજૂતી છે. બી 1 અને 2 બંને સાચા છે પણ સમજૂતી નથી. સી 1 સાચું 2 ખોટું. ડી 1 ખોટું 2 સાચું. આન્સર એ 1 અને 2 બંને સાચા છે અને 2 એ 1ની સાચી સમજૂતી છે. 99. વિમાનમાં એર કન્ડિશન માટે કઈ સાયકલનો ઉપયોગ થાય છે? એ વીસીસી. બી રિવર્સ બ્રેટન સાયકલ. સી રિવર્સ કાર્નોટ સાયકલ. ડી એબ્ઝોર્પ્શન સાયકલ. આન્સર બી રિવર્સ બ્રેટન સાયકલ. 100. વીસીસી સાયકલમાં ઇવેપોરેટરનું દબાણ ઘટાડવાથી સીઓપી પર શું અસર થાય છે? એ સીઓપી વધે છે. બી સીઓપી ઘટે છે. સી સીઓપી અચળ રહે છે. ડી શૂન્ય થાય છે. આન્સર બી સીઓપી ઘટે છે. ઓકે, તો મિત્રો આ હતા તમારા એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના મોસ્ટ 100 MCQs. આ તમને ખૂબ જ કામમાં આવશે આગળ. આવી જ રીતે ભણતા રહો અને બધાને શેર કરતા રહો. થેન્ક યુ સો મચ.